આપણને તમે યાદ હોય તો પ્રથમનું 32મું વચનામૃત છે એ માળા ને ખીલાનું છે. પક્ષી માળામાં આવે, પશુ ખીલે આવે, હે ને? ત્યાં આ લોકો એ પક્ષી માળામાં આવે એ પકડી લે છે. જો અહીંયા અનાદિ મુક્તની સ્થિતિ કીધી. બાકી હકીકતમાં આપણા કોઈ શાસ્ત્રોમાં અનાદિ મુક્તની ક્યાંય એવી રીતે સ્થિતિ કઈ નથી. વચરાવતમાં ક્યાંય કીધું નથી. મેં તમને કહ્યું કે મૂર્તિમાં રહે છે એમ કહી દો, ગોતી દો. નથી, આપણા કોઈ પણ ઓરિજિનલ ગ્રંથોમાં નથી, મૂળ ગ્રંથોમાં નથી. તો આ એક દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત બનાવ્યો. એ સાચું કહેવાય કે જે સ્પષ્ટ શુદ્ધ ગુજરાતીમાં કીધું હોય એમાંથી સિદ્ધાંત બનાવાય? એ સ્પષ્ટ ગુજરાતીના સિદ્ધાંતોને ઠોકર મારી અને જો આ પક્ષી માળામાં આવી ગયું ને એ અનાદિ મુક્તની સ્થિતિ છે. મૂર્તિમાં રહીને એ પક્ષી માળામાં રહીને પક્ષી બોલે, ચાલે, બધું કરે ને એમ અનાદિ મુક્ત છે એ શ્રીજી મહારાજની મૂર્તિની અંદર રહે છે. એ આ દ્રષ્ટાંત અનાદિ મુક્તની સ્થિતિનું છે. આ એટલે દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત બનાવવો. સિદ્ધાંત સ્પષ્ટ શુદ્ધ ગુજરાતીમાં કીધો એ નહીં માનવાનો. આ તો પરમાશ્ચર્ય કહેવાય. થોડું સમજ તો એને થાય કે ભાઈ પેલા કીધું હોય એ સ્પષ્ટ ગુજરાતીમાં માનવાનું હોય. દ્રષ્ટાંતમાં દ્રષ્ટાંતો અનેક રીતે જાય. અને આ દ્રષ્ટાંત છે ભાઈ એ પક્ષી અખંડ રહેતું નથી તો ખોટું પડે છે. માળામાં બેસી ગયું પછી બેસી જ ગયું તો એને ગુજરી ગયું કહેવાય. આવે જાય છે એટલે એમાં મૂર્તિ અનાદિ મુક્ત મૂર્તિમાં નીકળતા જ નથી. આ લોકમાં હોય તો મૂર્તિમાં જ નથી નીકળતા.